અગવડતા થોડીક પડશે, પણ જે લોકોએ દંડા માર્યા છે એને હિસાબ કરવાનો છે. અગવડતા થોડીક પડશે, પણ પશુપાલકોના દૂધના એક એક ટીપાનો હિસાબ લેવા માટે ભેગા થયા છીએ. અગવડતા ભોગવવાની તૈયારી રાખજો. તમારા માટે લોહી રેડી દેવાની તૈયારી મંચસ પર બિરાજમાન એક એક વ્યક્તિની છે. બીજી વાત કે છેલ્લા 2-4 દિવસથી આમ તો 14 તારીખે જયારે પશુપાલકો ગયા ભાવફેર લેવા માટે, પોતાનો નફો લેવા માટે, વિગતવાર અત્યાર સુધીમાં શું થયું આંકડાકીય માહિતી અહીંયા ઉપસ્થિત માન્ય ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાનભાઈ ગઢવી આંકડાકીય માહિતીઓ પણ આપશે. પણ ખાસ કરીને આપને એક વાત કહેવા માટે આવ્યો છું, અહીંયા રહેલા મીડિયાના માધ્યમથી સાબર ડેરીના સંચાલકો અને એનું રિમોટ લઈને બેઠેલા કમલમમાં બેઠેલા નેતાઓને કહેવા માટે આવ્યા છીએ કે અમારા પશુપાલકોએ તમારી પાસે શું માંગ્યું હતું. અમારા પશુપાલકોની સંસ્થા છે સાબર ડેરી, કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પેઢી નથી. સાબર ડેરી પશુપાલકોના બાપની માલિકીની સંસ્થા છે. સાબર ડેરીનો હિસાબ અમે માંગવા ગયા. અમે દૂધ ભર્યું છે, લાખો લીટર દૂધ ભર્યું છે. અમને જયારે નફાનો જે ભાવફેર મળવો જોઈએ, આ ભાવફેર ન મળ્યો. એ ભાવફેરનો હિસાબ કરવા ગયા અને કોઈના ઈશારે અમારા પશુપાલકો, ખેડૂતો પર જે લાઠીઓ વરસાવવામાં આવી, અમારા અશોકભાઈ, અમારા પરિવારના એક સ્વજનનું આ લાઠીઓ વરસાવવાથી અને ટીયર ગેસના ગુંગળામણથી જે મૃત્યુ થયું છે, આનો હિસાબ લેવા માટે આજે આપણે મળ્યા છીએ. જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી લડી લેવાની તૈયારી છે. બે હાથ ઊંચા કરીને કહેજો, પરિણામ ના મળે ત્યાં સુધી લડી લઈશું. એક એક રૂપિયાનો હિસાબ માંગીશું. આપણી 5 માંગણીઓ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી આપણી લડાઈ ચાલુ રહેશે. આજે પણ, ગઈકાલે પણ મને જાણવા મળ્યું છે ક્યાંક ને ક્યાંક સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પશુપાલકોને, સભાસદોને ધમકીઓ આપી. સભામાં નહીં જાતા, રેલીઓમાં નહીં જાતા, નહીતર ખોટા કેસમાં ફસાવશું. ગોપાલભાઈ, આ વિસ્તારમાં પોલીસ પ્રશાસનનો જે દુરુપયોગ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, મને ગઈકાલે જાણવા મળ્યું. જે લોકોએ દૂધના ટેન્કર ઢોળ્યા હતા એના ફોટા આજ પણ એ લોકો રાખીને ફરે છે કે જો તમે સભામાં જશો તો તમારી પર ગુનો દાખલ કરશું. મારી વાત સાચી હા કે ના?